તો તહેવારોના સમયે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। મીઠાઈ વિક્રેતાઓના ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। મીઠાઈ, માવો અને ફરસાણના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। 2 દિવસમાં 300 સેમ્પલ લેવાનું આરોગ્ય વિભાગે આયોજન કર્યું છે, જેમાં દૂધની વિવિધ મીઠાઈઓ, મુખવાસના નમૂના લેવાશે। ટેસ્ટિંગ કિટ દ્વારા પણ સ્પોટ ઉપર ટેસ્ટ કરી અને જો આપણને અખાદ્ય પદાર્થ જણાઈ આવે તો એ તાત્કાલિક સ્પોટ ઉપર એનો નાશ કરવામાં આવે છે। હાલમાં જે કાજુ કતરી અથવા ચાંદીના વરખ જે કાજુ રોલ છે, કાજુ અંજીર રોલ છે, એમાં જ્યારે લગાવતા હોય, હાલમાં ચાંદીના ભાવમાં વધારો જોવા મળેલ હોય, વેપારીઓ દ્વારા કંઈક ને કંઈક હલકી ગુણવત્તાવાળો વરખ વાપરે નહીં, એના માટે કોર્પોરેશન દ્વારા સતર્ક રહી અને કામગીરી હાથ ધરાઈ રહી છે। તો મીઠાઈના સેમ્પલના રિપોર્ટ અંગે આરોગ્ય વિભાગના ગોળ જવાબ। અત્યારે લીધેલા સેમ્પલના રિપોર્ટ તહેવારો પૂર્ણ થયા બાદ આવશે, ત્યારે સેમ્પલના રિપોર્ટ આવવામાં હજુ પણ 7 થી 10 દિવસનો સમય લાગી શકે છે। ગ્રાહકોએ મીઠાઈ આરોગ્ય લીધા બાદ તેના સેમ્પલ આવશે। વહેલી તકે સેમ્પલ માટે મોકલાય એટલો જલ્દી રિપોર્ટ આવે તેવું આરોગ્ય વિભાગનું કહેવું છે। ટેસ્ટિંગ પદ્ધતિ મુજબ 3 થી 4 દિવસથી લઈને 10 દિવસનો સમય તેમાં લાગી શકે છે। દરેક સેમ્પલના રિપોર્ટિંગ માટેની જે ટેસ્ટિંગ પદ્ધતિ છે એ અલગ અલગ હોય છે। કોઈ 2 દિવસમાં એનું ટેસ્ટિંગ થઈ જાય, કોઈ 5 દિવસ લાગે, કોઈ 10 દિવસ લાગે, પરંતુ જેમ બને તેમ લેબોરેટરી આના પરિણામો ઝડપી આપતી હોય છે।